હેલો એવરીવન, આજે આપણે લોકો શરૂ કરવા જઈ રહ્યા છે નવું ચેપ્ટર અને નવા ચેપ્ટરનું નામ છે રોકડ મેળ. શું નામ છે ચેપ્ટરનું? રોકડ મેળ. જેવું નામ છે એવું જ કામ છે. શું? તો કે રોકડાનો મેળ કરવાનો છે. મેળ એટલે કે બેલેન્સ કરવાનું છે. બરોબર છે. આને અમે લોકો ઇંગ્લિશમાં બોલીએ છીએ કેશ બુક. શું બોલીએ છીએ? કેશ બુક. હવે તમને સમજાઈ ગઈ છે શેની વાત કરતા છે? તો કે એક રજીસ્ટર રાખવાનો છે. ઈ રજીસ્ટરમાં કેટલા રોકડા આવે છે અને ધંધામાંથી કેટલા રોકડાની ચૂકવણી થાય છે. કે ધંધામાં કેટલા રૂપિયા રોકડા આવે છે અને કેટલા રૂપિયાની આપણે લોકોએ રોકડમાં ચૂકવણી કરીએ છીએ, બસ એની જ વ્યવસ્થા કરવાની છે. જો તમે લોકો ઉધાર જવાના નિયમ પ્રમાણે જાઓ તો ધંધામાં રોકડ આવે તો ધંધામાં રોકડ આવે તો શું કરશો? ઉધાર બાજુમાં લખશો. અને ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુમાં લખશો. ધંધામાંથી રોકડ જાય તો કઈ બાજુમાં લખશો? જમા બાજુ. એટલે કે ધંધામાં રોકડ આવે તો ઉધાર કરશું ને ધંધામાંથી રોકડ જાય તો આપણે શું કરી દેશું? જમા કરી દેશું. આવું કરતા હતા. રોકડ મેળ છે ને એ બે પ્રકારના રોકડ મેળ છે. એક છે સાદો રોકડ મેળ, એક છે ખાનાવાળો રોકડ મેળ. હવે સાદો રોકડ મેળ છે ને એમાં કોઈ ટેન્શન નથી, પણ ખાનાવાળો છે ને તો આમાં ખાના કેટલા બની શકે? એક ખાનું બને રોકડાનું પોતાનું અને બીજું ખાનું બને બેંકનું. એટલે એક આ પ્રકાર શીખવાનો. બીજું ખાનું એવું બને કે એક રોકડાનું પોતાનું અને બીજું બને વટાવનું એટલે કે ડિસ્કાઉન્ટનું. એક પછી એવું બને કે એક ખાનું બને બેંકનું અને એક બને વટાવનું. આ છે આપણો બે ખાનાવાળો. હવે આમાં પાછો ત્રણ ખાનાવાળો એક બને. ત્રણ ખાનાવાળો. ત્રણમાં કયા કયા આવી શકે? તો કે એક રોકડા, એક બેંક અને એક ત્રીજું વટાવ. તો જે ત્રણ ખાનાવાળો છે ને ફ્રેન્ડ્સ, ધેટ ઇઝ મોસ્ટ આઈએમપી. એવરી એક્ઝામ ની અંદર, એવરી જે ફાઇનલ એક્ઝામ લેવાય છે એમાં ત્રણ ખાનાવાળો મોસ્ટ આઈએમપી છે. તો સર આટલું બધું શીખવાની શું જરૂર છે? આ કારણ કે આ બધાનું મેચઅપ છે ને એ આની અંદર છે. તો આપણે લોકો જે આ બધા દાખલા પ્રેક્ટિસ છે ને જોરદાર કરો ને આ બધાની, તો તમને આ તો રમકડા લાગશે. આમાં એકાદ વ્યવહાર ખાલી અલગ છે, બાકી બધું રમકડા જેવું છે. હજી આની અંદર એક નવો ટોપિક છે પેટા રોકડ મેળ. એમાં પણ બે પ્રકાર છે, એક સાદો અને એક અનામત પદ્ધતિ વાળો. સર આ પણ કેવું હશે? ઈઝી છે. જ્યાં સુધી નથી ગણ્યું ને ત્યાં સુધી જ અઘરું છે. જો ગણી લ્યો તો આ બધી વસ્તુ કેવી છે? ઈઝી. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો રોકડ મેળની અંદર શરૂઆત કરીએ. મેં તમને એ જ કીધું કે સાદો રોકડ મેળ એટલે એક જ ખાનું બનાવવાનું છે રોકડનું. કઈ રીતના બનશે એના માટે આપણે સ્વાધીનો દાખલા નંબર છે ને જોતા જઈએ હારે, એટલે બહુ મજા આવશે. મારે તમને કોઈ પણ જાતની જાજુ શીખવવાનું છે નહીં આ ચેપ્ટરની અંદર. બસ ખાલી એટલું શીખવવાનું છે, રોકડ આવે અને રોકડ જાય. તો આપણે અહીંયા એક જ વસ્તુની નોંધ કરવાની છે, રોકડ આવે છે, રોકડ જાય છે. ક્યાંથી આવે છે એ લખવાનું છે અને ક્યાં જાય છે એ લખવાનું છે. કોનો છે? પ્રાપ્તિનો રોકડ મેળ. તો લખો સ્વાધ્યાયનો દાખલા નંબર 3. શ્રી પ્રાપ્તિનો રોકડ મેળ. કઈ કીધું નથી એટલે સિંગલ સાદો રોકડ મેળ છે. આના માટે આપણે લોકો શું કરશું? કઈ રીતના આનું બનશે ખાતું જોજો. ને અમે લોકો બીજી કે આ જ વસ્તુને અમે અમારા બિઝનેસમાં પણ ફોલો કરીએ છીએ ગાઈસ. બરોબર છે. એટલે કે આ રોકડ મેળ અહીંયા શીખી લો તો તમે તમારા ઘરે પણ હિસાબ રાખી શકશો, તમારા ધંધામાં પણ રાખી શકશો. બરોબર છે ને? મમ્મીને કહેવાનું કે હું તમને રોકડ મેળ બનાવી દઉં છું, કેટલા એવા કેટલા ગયા અને મહિનાના અંતે તમારી પાસે કેટલા હોવા જોઈએ એવું ટેલી કરી દઈશ. ચલો હવે શું લખવાનું છે સમજજો ગાઈસ. સૌથી પહેલા અહીંયા હું લખીશ તારીખ, એટલે વ્યવહારની તારીખ કઈ છે. બરોબર. અહીંયા હું લખીશ આઈ. આઈ બોલે તો આવક, એટલે ક્યાંથી રૂપિયા આવે છે એ આપણે આ બાજુમાં લખશું. રૂપિયા આવે એટલે આપણે એને શું દેવું પડે? પહોંચ દેવી પડે. તો અહીંયા આપણે લખશું પહોંચ નંબર. પછી ખાતા વહી
પાના નંબર અને પછી રકમ રૂપિયા. આ જે બાજુ છે ને એને અમે લોકો ઉધાર બાજુ બોલીએ છીએ. બે રીતના ચેપ્ટરની યાદ રાખશું, ઉધાર અને જમા. અથવા આ રીતે આય એટલે કે આવક, આવક હોય તો આ સાઈડ અને જાવક હોય તો આ સાઈડ. એને અમે બીજા શબ્દમાં બોલીએ વ્યય. વ્યય એટલે ખર્ચ થાય, ખર્ચ એટલે જાવક થાય. તારીખ, ખર્ચ થાય તો ખર્ચમાં શું હોય તો કે ખર્ચનું બિલ હોય. બિલને આપણે લોકો શું બોલીએ છીએ? વાઉચર નંબર. બિલને આપણે શું બોલીએ છીએ? વાઉચર. તો અહીંયા લખશું વાઉચર નંબર. અહીંયા લખું છું વાઉચર નંબર. તમે લોકો અહીંયા એડજસ્ટ કરજો. એના પછી ખાતાવી પાના નંબર તો હોય જ અને અહીંયા રકમ રૂપિયા. આ કઈ બાજુ થઈ? જમા બાજુ. એટલે તારીખની આ સાઈડના જેટલા પણ ખાના છે ઉધાર બાજુના છે અને તારીખની આ સાઈડના જેટલા ખાના છે જમા બાજુના છે. ઓકે, આ ઉધાર બાજુ માટે અને આ જમા બાજુ. ઉધાર જમાથી યાદ રાખવું હોય તો એ રીતના રોકડ આવે તો ઉધાર બાજુ અને રોકડ જાય તો જમા બાજુ. અને જો એ રીતે યાદ ન રહીએ તો આવક આ સાઈડ અને જાવક આ સાઈડ. વાત થઈ ગઈ પૂરી. બરાબર છે. શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. ગણપતિ બાપાનું નામ લઈ શરૂઆત કરી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. ઓકે, 2015 જૂન 1 શરૂઆતની રોકડ શિલક કેટલા રૂપિયા છે? 10,000. એટલે કે શરૂઆતમાં તમારી પાસે 10,000 રૂપિયા રોકડા પડ્યા છે. રોકડ તમારી મિલકત છે ને મિલકત હંમેશા ઉધાર હોય અથવા તમારી આવક બાજુમાં લખવાનું 10,000 રૂપિયા રોકડા બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કાઉન્સમાં લખશું ગાઈસ શરૂઆતની બાકી. તારીખ કેટલામી છે? 2015 જૂન 1. ચલો, આ વાત તો બધાને ઈઝી લાગી જ હશે ગાઈસ. આમાં કઈ એવું નવું હતું? ઓકે, મેં થોડા આકાર પ્રોપર એટલે વ્યવહારની લાઈન સર હાલે. ઓકે, ડન. ચલો, રોકડ વેચાણ 3,000. તમારે ખાલી અહીંયા શું જોવાનું છે? રોકડ આવે કે રોકડ જાય. આપણો ફોકસ એના ઉપર હોવો જોઈએ, માત્ર ને માત્ર રોકડ ઉપર. હવે હું તમને એમ કહું કે 3,000 રૂપિયા તમે વેચાણ કરો તો રોકડા આવે કે જાય? આવે ને. આપણે કોકને માલ વેચીએ તો એ તો આપણને રોકડ આપવાનો જ છે. રોકડ આવે તો આપણે કઈ બાજુમાં લખશું? ઉધાર બાજુ અથવા તો આઈ બાજુ. ઓકે, કેટલા રૂપિયા છે? 2,000 ને? 2,000. તો અહીંયા રકમમાં લખવાના 2,000. આ 2,000 આવ્યા છે શેના આવ્યા છે? વસ્તુ વેચીએ ને. હા, તો અહીંયા શું લખવાનું? વેચાણ ખાતે. અહીંયા એનું રીઝન લખવાનું છે વેચાણ ખાતે. આના પછી આગળ એક ચેપ્ટર આવશે ખાતું અને ખાતાવીમાં, ત્યાં વધારે ક્લિયર થઈ જશે. બધા ત્યારે તો ખાલી રીઝન લખીએ છીએ એવું સમજો. બીજી તારીખ થયું. હાલો, ત્રીજો તમે જાતે જ બોલી શકશો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ રૂપિયા 2,000 રોકડા ધંધામાં લાવી. રોકડા આવ્યા છે તો આપણે અહીંયા રોકડ આવે છે તો આવક બાજુ લખી નાખું. કેટલા રૂપિયા? 2,000 ને? 2,000. કોણ લઈ આવ્યું છે? આ 3,000 હતા કા? કોણ લઈ આવ્યું છે? પ્રાપ્તિ. પ્રાપ્તિ તો માલિક છે કે નહીં? માલિક ધંધામાં રૂપિયા લેવાને શું કહેવાય? મૂડી. તો અહીંયા ક્યાં ખાતે લખશું ફ્રેન્ડ્સ? મૂડી ખાતે. તારીખ કેટલામી છે? 3. હવે આમાં કોઈને વાંધો છે? ઓકે, એના પછી આગળ 5મી તારીખ. રોકડ ખરીદી 6,000. રોકડેથી ખરીદી કરો તો રોકડ દેવા પડે ને, આપણે રોકડા રૂપિયા દેવા પડે. રોકડ જાય તો જમા બાજુ. રકમમાં લખશું 6,000. શેના રોકડા રૂપિયા આપ્યા આપણે ભાઈ? તો કે ખરીદીના. તો અહીંયા શું લખશું? ખરીદ ખાતે. તારીખ કેટલામી છે? 5મી. એના પછી આગળ 7મી. પગારના 1,000 અને દલાલીના 1,500 રોકડા ચૂકવ્યા. પગારના ચૂકવ્યા, દલાલીના ચૂકવ્યા. રોકડા ચૂકવો તો રોકડ જાય. આપણે ચૂકવીએ છીએ તો રોકડ જાય છે. તો અહીંયા જમા બાજુ લખું 1,000 અને એકમાં લખું 1,500. 1,000 શેના હતા ચૂકવ્યા? તો કે પગારના. તો અહીંયા પગાર ખાતે. 1,500 ભાઈ શેના ચૂકવ્યા છે? દલાલીના. તો ક્યાં ખાતે લખું? દલાલી ખાતે. મારી હારે લખશો ને તો જ મજા આવશે. અને હમણાં ને હમણાં જ ઇન્સ્ટન્ટલી આ એક જ દાખલાની અંદર આખું ચેપ્ટર આવડી જશે. કન્સેપ્ટ અલગ અલગ બનશે પણ અત્યારે બેઝ કન્સેપ્ટ બંધાઈ જાય તો બહુ મજા આવશે. 9મું.
દ્રોણ પાસેથી ₹5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. ચાલો 5,000 નો માલ ખરીદ્યો રોકડેથી, તો રોકડા આપ્યા છે ને, ખરીદ્યો હોય તો પૈસા તો દેવા પડે, રોકડ દીધા છે એટલે રૂપિયા જાય છે, તો વ્યયમાં લખું 5,000. શેને આપ્યા? દ્રોણ ને, પણ ખરીદીને આપ્યા ને, ખરીદી અત્યારે જ કરી છે એટલે ક્યાં ખાતે લખશું આપણે? ખરીદ ખાતે. તારીખ કેટલા? હે 9 તારીખ. સરસ, વેરી ગુડ. 11. માનસીને ₹6,000 નો માલ રોકડેથી વેચ્યો. ચાલો આપણે માલ વેચ્યો છે તો રોકડ આવે છે તો અહીંયા લખશું ₹6,000. કયા ખાતે લખશું સામે? હા, માનસી હું કામે ને ભાઈ, માનસી થોડા મફત આપ્યા છે, વેચાણ ના આપ્યા છે, હમણાં જ વેચાણ કર્યું એના આપ્યા છે. જો તમે ખોટું ખાતાનું નામ લખી નાખો તો દેવાદાર ને લેણદાર ને એમાં સંબંધ ઉભા થઈ જાય ને એ અત્યારે શરૂઆતનો ટાઈમ છે, એ આવવા જોઈએ નહીં. એ શું છે તમને આગળ ધીરે ધીરે એકાઉન્ટ સમજતા જશો, 11મું 12મું, ત્યારે સમજાય કે જો ત્યાં માનસી લખી નાખીએ અને રિયલ લાઈફમાં જો માનસી થઈ જાય તો કેવી ભૂલ થાય. નૈઋતિને ₹3,000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. આપણે 3,000 ચૂકવાય છે એટલે રોકડ જાશે, એટલે હું ક્યાં લખીશ? જમા બાજુમાં 3,000. સામે હું કયા ખાતાનું નામ લખું? શું ખરીદી ના લખું કે નૈઋતિ ના લખું? તો કે ભાઈ ખરીદી ક્યારે કરી હતી? ગયા મહિને કરી હતી ને. ખરીદી તો ગયા મહિને હતી, એનો મતલબ કે ગયા મહિને નૈઋતિ મારી પાસે માંગતી હશે તો હું 3,000 આપું છું. કોને આપું છું? નૈઋતિને આપું છું. ખરીદી તો ગયા મહિને હતી, ગયા મહિને મેં ખરીદ ખાતે લખ્યું હશે નૈઋતિ ખાતે. કેટલામી તારીખ? સમજાય છે કે આ યાદ કરો છો? સમજાય ને બધાને? હું એકલો એકલો જ સમજુ એવું નથી ને. 23. કિંજલે ₹1,500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા. આપણે એને માલ ક્યારે વેચ્યો હતો? ગયા. તો અત્યારે આપણને કિંજલે 1,500 આપ્યા, 1,500 એને આપ્યા એટલે આપણા ધંધામાં ₹1,500 રોકડા આવે. તો અહીંયા લખી નાખો આવે, તો આવક બાજુમાં લખી નાખો. ક્યાં ખાતે લખું? ક્યાં ખાતે લખું? ક્યાં ખાતે? કિંજલ કે વેચાણ? વેચાણ તો ગયા મહિને કર્યું હતું બોલી, કિંજલ ખાતે. વેચાણ તો ગયા મહિને કર્યું હતું, અત્યારે તો આપણે કિંજલ પાસેથી માંગતા તારીખ લખીએ છીએ. તારીખ કેટલામી? 23. એના પછી આગળ 25મી તારીખ. ₹600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. આ પેટા નોન નથી, ઇટ ઇઝ નોટ પેટા નોન. આ તો આમાં તો કઈ વિચારવાનું નહીં, અહીંયા તો ખાલી એટલું જ વિચારવું છે કે રોકડ આવે છે કે રોકડ જાય છે. 600 ની જૂની સાયકલ લીધી છે તો મફતમાં તો નહીં લીધી હોય, રોકડા રૂપિયા આપ્યા જશે, કઈ નથી કીધું તો રોકડ જાય છે. તો જાવકમાં લખી નાખું ₹600. સાયકલ ખાતે. તારીખ કેટલામી? હા, ડન. 28મી. ₹1,000 કમિશન પેટે મળ્યા. 1,000 મળે છે તો રોકડ આવે છે, તો આવકમાં લખી નાખું 1,000. સામેના ખાતાનું નામ કયું ખાતું? કમિશન ખાતે. ઇઝી. એના પછી આગળ 30મું. 3500 નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. 3500 નું યંત્ર ખરીદ્યું હોય તો રોકડેથી જ લીધું હશે, તો રોકડા ધંધામાંથી જાય તો જાવકમાં લખી નાખું ₹3500. સામેના ખાતાનું નામ શું લખશો? યંત્ર ખાતે. અને તારીખ કેટલામી છે? 30. એટલે આખા મહિના દરમિયાન કેટલા રૂપિયા ક્યાંથી આવ્યા અને કેટલા રૂપિયા ક્યાં ગયા એનો આપણે અહીંયા રેકોર્ડ કરીએ છીએ. સમજાણો? હાલો મને હવે કયો છે રોકડની ઉધાર બાજુનો સરવાળો. એટલે મારી પાસે ટોટલ રોકડા કેટલા હતા? તો કે 10 ને 3 13 ને 2 15 ને 6 21 ને 1 22 ને 23,500 રોકડા મારી પાસે આવ્યા હતા. કેટલા આવ્યા હતા? 23,500 રોકડા મારી પાસે હતા. ઈ 23,500 ને હું અહીંયા લખી નાખું છું 23,500. એટલું સમજાણું? આ 23,500 માંથી મેં વાપરા કેટલા? તો કે જેટલા વાપરા છે એને હું માઇનસ કરી દઉં. -6,000 -1,000 -1,500 -3,000 5,000 -3,000 -600 ને -3500 આટલા રૂપિયા મેં વાપરી નાખ્યા. કરો છીએ 23,500 માઇનસ પેલા કરો 6,000 મેં વાપરા, પછી 1,000, પછી -1,500 -5,000 -3,000 -600 અને -3500. આપણે આ બધા રૂપિયા વાપરી નાખ્યા છે એટલે આપણે એને શું કરી દેવા પડશે ફ્રેન્ડ્સ? માઇનસ કરી દેવા પડશે. તો કરી દો માઇનસ.
તો અહીંયા રૂપિયા ઘટશે. 23,500 એમ ન હોય છે કન્યા, જો 23,500 એમાંથી -6,000 કર, -1,000 કર, -1,500 કર, આ બધા માઇનસ કરી દેવા, -5,000 કર, -3,000 કર, -600 અને -3500. કેટલા વૈધા ને? એનો મતલબ એવો થયો કે મારી પાસે 23,500 આવ્યા ને એમાંથી મેં આટલા ખર્ચા કર્યા, તો હવે મારી પાસે કેટલા બચ્યા? 2,900. આ મારી પાસે બચ્યા છે ક્યારે? વર્ષ મહિનાના અંતે. મહિનો જૂન નો છેલ્લો દિવસ કયો હોય? 31 તારીખ હોય ને. તો અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા. આ મહિનાના અંતે મારી પાસે કેટલા રૂપિયા છે? હવે 2900 છે. જૂન પછી કયો મહિનો આવે? જુલાઈની 1 તારીખે બાકી આગળ લાવ્યા 2900. એટલે જુલાઈની 1 તારીખે મારી પાસે કેટલા રૂપિયા રહેશે? 2900 રૂપિયા આવશે. સમજાણું? ગયા મહિનાનો અંત એ આ મહિનાની શરૂઆત. હા, લખવાનું. આ અંદાજે તમારે 6 માર્ક્સનો હશે કે 5 માર્ક્સ. શું બનાવ્યું છે કે 4 માર્ક્સ? 8 માર્ક્સ નો પૂછાય તો રોકડા માર્ક્સ છે, ઈઝી છે. આ તો અવાજ હશે, નહીં વાંધો આવે. આવડ્યું? આમ ઘરે જઈને એકવાર બધા ઉદાહરણ આના જેવા છે ને એ ગણી લેવા.